ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ક્લાસમાં જવાનું છે. ક્લાસમાં આજે આપણું પ્રેઝન્ટેશન છે. જોઈએ આપણે કેવું પરફોર્મ કરી શકીએ છીએ. લેટ તો થઈ ગયા છે, હવે નીકળીએ. जी પેલા ટેક્સમાં દેખાય છે વ્હાઇટ ધ બિઝનેસ પેલા વ્હાઇટ સુરતની નીચે ફોર બિઝનેસ લખેલું છે. હા એ પહેલા પેજમાં જ છે એટલા આવે. ઓકે બંધ કરી સૌરઊર્જાનો પરિચય. સૌરઊર્જા સૂર્યમાંથી મળે છે સ્વચ્છ અને અપૂર્વ ઉર્જા, એટલે આપણા ભવિષ્ય માટે ઉપયોગી છે. મતલબ ઇન ફ્યુચર આપણને સૌરઊર્જા ક્યાં મળવાની છે તો ક્લાસ પતી ગયા, ઘરે જઈએ, જમી પ્રેઝન્ટેશન આજે બહુ પતી. પ્રેઝન્ટેશનમાં બહુ અને બીજી વાર આપવાનું છે. આવડ્યું જ નહીં. તો ક્લાસમાંથી નીકળ્યા, સૂર્યદાદા આજ બરોબર ગરમ થઈ ગયેલા છે. ઘરે આવી ગયા, જમવાનું રેડી હતું તો જમી લીધું. તો ફ્રેન્ડ્સ, આજે ગરમી હતી તો બપોરે થોડાક આરામ કરી લીધો. તો માર્કેટના એક બે કામ છે તો ચાલો એ પતાવી આવી. માર્કેટમાં નીકળ્યા છે. આજે ગરમી વધારે જ પડી હોય એવું લાગે છે, કારણ કે હજુ રસ્તા પર ગરમ ગરમ બહુ આવતી છે. નીકળી ગયા માર્કેટમાંથી ને આવી ગયા સેન્ટ્રલ લાઇબ્રેરી પાસે. અત્યારે ડીમાર્ટમાંથી 2-4 આઈટમ લેવાની છે તો ચાલો એ લઈ આવીએ. તો આવી ગયા અગ્રવાળા રોડ. આ રોડનું નામ શું છે ખબર નહીં. માર્કેટનું કામ પતી ગયું છે. અત્યારે ડીમાર્ટમાંથી 2-4 વસ્તુ લેવાની હતી કેફે માટે, તો 2 વસ્તુ લઈને પછી છીએ. ચાલો આજનો સામાન અહીંયાથી લેવાનો તો લેવાઈ ગયેલો છે. અત્યારે જઈએ કેફે ઉપર, તો ત્યાં પહોંચીએ જલ્દી. હાંજ પડી ગયેલી છે. ઓલરેડી આવી ગયા તિગરા જગત ટાકા. તિગરા ક્રોસ કરીને આવી ગયા ગણદેવી રોડ. આવી ગયું આપણું રોડનું લોકેશન, છાપરા ચોકડી. રાત્રે કંઈ આવા સીન હોય છે. 1-2 વસ્તુ બ્લિંકિટમાંથી મંગાવી છે, એ આવતી છે તો એનો વેઇટ કરતા છે. છાપરા ચોકડી આવે એટલે લઈને પછી કેફે ઉપર જઈએ. વાગી ગયા છે 2, કેફે કર્યું બંધ. હજુ સામાન લખીને ઘરે નીકળતા વાગશે 3. આ લોકોને શરમ જેવું છે ને, રોજ પેટ્રોલ પતી જાય છે. ધક્કો મારીએ. ચાલો આજનો વિડીયો આટલા સુધી. વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે બીજા વ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.